ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ધોરણ 12 સાયન્સ પછી ડિગ્રી, એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે। વડોદરાના 43 કેન્દ્ર પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના કરેલીબાગ વિસ્તારમાં આવેલ સરદાર વિનય મંદિર સ્થિત પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ પહોંચ્યા છે, જ્યાં વિદ્યાર્થીઓના ખિસ્સા ચેક કરીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો છે। પરીક્ષા કેન્દ્ર પર ચોરી રોકવા માટે સીસીટીવીની મદદથી વિદ્યાર્થીઓ પર નજર રાખવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓએ સમગ્ર વર્ષ દરમિયાન સારી તૈયારી કરી હોવાથી પેપર સારું જશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેર જિલ્લામાં કુલ 448 બ્લોકમાં 8,916 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં 4,904 વિદ્યાર્થીઓ અને 4,012 વિદ્યાર્થીનીઓ ગુજકેટની પરીક્ષા આપી રહી છે। ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન માટે સવારે 10 વાગે પરીક્ષા શરૂ થઈ છે, તો જીવ વિજ્ઞાન માટે બપોરે 1 વાગે અને ગણિતના વિદ્યાર્થીઓ માટે બપોરે 3 વાગે પરીક્ષા યોજાશે। ગુજકેટની પરીક્ષા દરમિયાન ગુજરાતી માધ્યમના 2,837, અંગ્રેજી માધ્યમના 6,017, હિન્દી માધ્યમના 62 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। કારેલીબાગ સ્થિત સરદાર વિનય મંદિર સ્કૂલમાં વાલીઓ માટે બેસવા અને પાણીની વ્યવસ્થા ન હોવાથી વાલી વિનયભાઈ શ્રીમાળીએ જણાવ્યું હતું કે હું મારા બાળકને લઈને આજે સવારથી અહીં પરીક્ષા આપવા માટે આવ્યો છું, પરંતુ અહીં બેસવા કે પાણીની વ્યવસ્થા નથી। બપોરના સમયે અહીં ખૂબ જ તકલીફ પડે છે। અહીં છાંયડામાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવે તો સારું। આ ઉપરાંત ગરમીના સમયે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ અમારી માંગણી છે।